હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. નમસ્તે, કેમ છો તમે બધા? હું મેઘા યાદવ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી આજના વિડિયો લેક્ચરમાં તમારા બધાનું વેલકમ કરું છું. આઈ હોપ સ્ટુડન્ટ્સ તમે બધા ફિટ, ફાઇન, હેલ્ધી એન્ડ મસ્ત હશો. તો સ્ટુડન્ટ્સ, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. તમને બધાને ખબર જ છે કે આપણે અત્યારે ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું છે. ચેપ્ટર નંબર 1 એમાં આપણે પાર્ટ 9 બરાબર છે. પાર્ટ 9 આપણે લર્ન કરવાનો છે આજે. તો પાર્ટ 9 માં આજે આપણે શું લર્ન કરીશું બચ્ચા? તમને બધાને ખ્યાલ હશે કે કમ્પ્યુટરમાં કોઈ પણ તમારે કાર્ય કરવું છે તો એ દરેક કાર્ય કરવા માટે તમને કોઈ ને કોઈ ડિવાઇસની જરૂર પડે છે, રાઈટ? જેમાં આપણે ઇનપુટ ડિવાઇસ લર્ન કરી લીધા છે, આઉટપુટ ડિવાઇસ લર્ન કરી લીધા છે. તો હવે આપણે આજે શીખવાનું છે પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU. હવે સ્ટુડન્ટ્સ, આપણે જોઈએ અત્યારે સ્ક્રીન પર કે તમે લોકો અત્યારે જોઈ રહ્યા છો CPU સ્ક્રીન પર તમને દેખાય છે. હવે આ જે CPU છે એ કમ્પ્યુટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે, કારણ કે કમ્પ્યુટરના જે ઇનપુટમાં આઉટપુટ માટે જે મેઇન પ્રોસેસિંગની ક્રિયા છે એ તમને CPU માં જ થતી જોવા મળશે. કારણ કે CPU વગર પ્રોસેસિંગ થશે ક્યાં, રાઈટ? તો CPU આ રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇનપુટ ડિવાઇસ છે, પ્રોસેસિંગ ડિવાઇસ છે, બીકોઝ એમાં પ્રક્રિયા જે કાંઈ છે. અને હા, પ્રોસેસિંગ એટલે શું તમને લોકોને યાદ છે? પ્રોસેસિંગ કોને કહેવાય? ઇનપુટ પર કમ્પ્યુટર જે પ્રક્રિયા કરે છે તેને પ્રોસેસિંગ કહે છે. પ્રોસેસિંગ એ આંતરિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? આંતરિક પ્રક્રિયા. આંતરિક એટલે કેવી? કે જેને તમે જોઈ નથી શકતા, રાઈટ? કે જેને આપણે જોઈ નથી શકતા પણ એ થતી હોય છે. તો આ છે CPU. હવે સ્ટુડન્ટ્સ, CPU માં તમને લોકોને ખબર હશે પાવર બટન આવેલું હોય છે. આ પાવર બટન છે એની મદદથી જ તમે કમ્પ્યુટરમાં કોઈ જ્યારે શરૂ કરવું છે કમ્પ્યુટરને ત્યારે આપણે CPU ને યુઝ કરતા હોય છે, પાવર બટન યુઝ કરતા હોય છે, ત્યારે CPU સ્ટાર્ટ થતું હોય છે. તો પાવર બટન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે CPU ની અંદર. ત્યાર પછી સ્ટુડન્ટ્સ, હવે તમે લોકો જોઈ રહ્યા છો CPU ના પ્રકારો, બરાબર છે? CPU બે પ્રકારના હોય. એક તો ઊભું CPU આવે અને એક આડું CPU આવે. ઊભું CPU કે આડું CPU બંનેની ખાલી ડિઝાઇન જુદી છે પણ બંનેનું કામ સેમ છે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. બંનેનું કામ સેમ જ છે, બંને એક જ વસ્તુ કરવાના છે. બંનેની અંદર સેમ પાવર બટન હશે, માત્ર ને માત્ર એના ડિઝાઇન્સ જુદી હોય છે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ, હવે આપણે જોશું CPU નું પૂરું નામ શું છે. તો હું તમને ત્યાં લખીને બતાવું છું. CPU નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર? હવે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હવે તમને લોકોને CPU નું પૂરું નામ શા માટે છે આના વિશે તમે જ્યારે 4th ગ્રેડમાં હતા ત્યારે પણ ઇન્ફોર્મેશન આપેલી છે. કેમ કે CPU તમે જે સ્ક્રીન પર જોવો છો એ છે માત્ર CPU બોક્સ. શું છે એ? CPU બોક્સ. પણ એક્ચ્યુઅલી CPU શું છે? એ ચિપ. શું હોય છે? ચિપ. તો એક આ ચિપ હોય છે, એ ચિપ એક સ્પેશિયલ ધાતુની બનેલી હોય છે જે સાઈઝમાં નાની હોય છે, જેને CPU બોક્સની અંદર ફિટ કરવામાં આવે છે. ઓકે, CPU બોક્સની અંદર ફિટ કરવામાં આવે છે. તો આ રીતે CPU ના બે નામ પડે છે. બે નામ એટલે ક્યાં ક્યાં? એક તો છે સિસ્ટમ યુનિટ અને સેકન્ડ નામ છે માઇક્રો પ્રોસેસર ચિપ. ઓકે, આ જે છે તે CPU ના બે નામ છે. માઇક્રો પ્રોસેસર છે તો CPU એક્ચ્યુઅલી ત્રણ નામે ઓળખાય છે. એક તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU, પછી છે સિસ્ટમ યુનિટ અને થર્ડ આવે છે માઇક્રો પ્રોસેસર ચિપ. હવે સ્ટુડન્ટ્સ, વાત કરીએ જો જેમ આપણે કેમ કમ્પ્યુટર આપણને ભગવાને યાદ રાખવા માટે બ્રેઇન આપેલું છે, રાઈટ? આપણે કઈ પણ વસ્તુઓ હંમેશા આપણે આપણા મગજમાં યાદ રાખીએ છીએ. તો એવી જ રીતે તમે ફર્સ્ટ ગ્રેડ થી શીખતા હોવ છો કે CPU પણ કમ્પ્યુટરનું મગજ છે. કારણ કે તમે કોઈ પણ ડેટા જ્યારે સાચવવા માંગતા હોય એ દરેક ડેટા ક્યાં સચવાય છે? CPU માં. હવે તમને ખબર છે CPU માં જ્યારે કોઈ ડેટા સાચવવામાં આવે છે તો એ સાચવવા માટે પણ એક ડિવાઇસની જરૂર પડતી હોય છે, રાઈટ? તમારે કોઈ પણ ડેટા જ્યારે CPU માં સાચવવો છે તો એ સાચવવા માટે પણ એક સ્પેશિયલ ડિવાઇસની જરૂર પડતી હોય છે. એ પહેલા સ્ટુડન્ટ્સ, હવે તમે CPU જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે એમાં એક પાવર ફેડ
જ્યારે તમે પાવર બટન દબાવશો તરત જ એમાં એક પાવર ફેન શરૂ થશે. એ પાવર ફેનની મદદથી CPU ની અંદર રહેલી ગરમ હવા જે છે એ બહાર ફેંકાઈ જાય છે અને કમ્પ્યુટર લાંબો સમય સુધી સારી રીતે ટકી શકે છે. જો તમે CPU માં પાવર બટન દબાવો છો અને પાવર ફેન શરૂ નથી થતો તો સમજી લેવાનું કે CPU ખરાબ છે અથવા તો બંધ પડી ગયું છે. આ વસ્તુ યાદ રાખવાની, કારણ કે પાવર ફેન ફરતો હોવો કમ્પલસરી છે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે તમે CPU છે એને કોઈ પણ તમે કમ્પ્યુટરના ભાગોને જોયા હશે, એ દરેક ભાગો CPU સાથે જોડાયેલા હોય છે ને, તો એ ક્યાં જોડાય છે? એના પાછળના ભાગમાં. તો તમે અત્યારે સ્ક્રીન પર જે CPU નો પાછળનો ભાગ જોવો છો, આ પાછળના ભાગમાં જે તમને સ્મોલ દેખાય છે કે જેની અંદર તમે એનો કેબલ કનેક્ટ કરશો કમ્પ્યુટરના ભાગોનો, એને કહેવાય પોર્ટ. પોર્ટ કહેશું એને, બરાબર? પોર્ટ એટલે જ્યાં તમે કમ્પ્યુટરના ભાગોને જ્યાં તમે કેબલથી કનેક્ટ કરવાના છો એ જગ્યાને કહેવાય પોર્ટ. એમાં કીબોર્ડનો પોર્ટ હશે, માઉસનો પોર્ટ હશે, પેન ડ્રાઈવનો પોર્ટ હશે, બરાબર? દરેક પ્રકારના પોર્ટ્સ એમાં આપેલા હોય છે. તો આ છે CPU નો પાછળનો ભાગ. હવે સ્ટુડન્ટ્સ વાત કરીએ, તમને લોકોને મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે જેમ તમારે કોઈ પણ ડેટા છે એને કમ્પ્યુટરમાં સાચવવો છે, સાચવવો મીન્સ સંગ્રહ કરવો છે, એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોરેજ. યાદ રાખજો, જ્યારે તમારે કોઈ પણ વસ્તુ સાચવવી છે કમ્પ્યુટરની અંદર તો એના માટે પર્ટિક્યુલર વર્ડ છે સ્ટોરેજ કરવું. સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરવું, બરાબર? સ્ટોરેજનો મીનિંગ છે સંગ્રહ કરવું. હવે સંગ્રહ, જો તમારે જેમ ઇનપુટ કરવા માટે ઇનપુટ ડિવાઇસની જરૂર પડે છે, આઉટપુટ માટે આઉટપુટ ડિવાઇસની જરૂર પડે છે, તો સેમ એવી રીતે તમારે સ્ટોરેજ ડિવાઇસની પણ જરૂર પડશે. યસ, કમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ ઘણા બધા અવેલેબલ છે, તમે ત્યાં સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આ ડિફરન્ટ પ્રકારના સ્ટોરેજ ડિવાઇસ વિશે આપણે ડિટેલમાં સમજીશું, બરાબર? પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં. પણ હવે અત્યારે તમને લોકોને હું મેઇન એક વસ્તુ જણાવીશ કે જ્યારે તમે CPU માં કોઈ પણ ડેટા સ્ટોર કરો છો, સાચવો છો, ત્યારે એમાં એક ડિવાઇસ હોય છે, એનું નામ છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની મદદથી તમે મોટા પ્રમાણમાં તમારો જે ડેટા હોય એ CPU માં સાચવીને રાખી શકો છો. તો સ્ટુડન્ટ્સ, તમે લોકોએ આટલી ઇન્ફોર્મેશન તો તમને બધાને મળી ગઈ છે કે CPU જે છે, બરાબર, એના ભાગો, એના પ્રકારો કેટલા છે. CPU ના બે પ્રકાર છે. CPU કમ્પ્યુટરનું મગજ છે. CPU ત્રણ નામે ઓળખાય છે: સિસ્ટમ યુનિટ, માઇક્રોપ્રોસેસર ચિપ એન્ડ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPU ની અંદર સ્ટોરેજ કરવા માટે સ્ટોરેજ ડિવાઇસીસ આવેલા છે. હવે સ્ટુડન્ટ્સ, આપણે CPU ને આગળ સમજીએ. CPU ને સ્ટુડન્ટ્સ આપણે હવે આગળ સમજીએ તો જો તમને લોકોને મેં કહ્યું એ પ્રમાણે કે CPU જે છે, સૌથી પહેલા તો તમને બધાને ખબર છે કે પ્રોસેસિંગ યુનિટ છે, બરાબર? પ્રોસેસિંગ કરવાનું કામ કરે છે. હવે તમે જ્યારે ઇનપુટ ડિવાઇસમાંથી તમે કોઈ પણ ડેટા એન્ટર કરો છો, એ ડેટા એન્ટર થઈ ગયા પછી મેઇન વસ્તુ છે એ ડેટા એન્ટર થઈ ગયા પછી કેટલી બધી પ્રોસેસમાંથી પસાર થાય અને તમને આઉટપુટ ડિવાઇસમાં મળતા હોય છે. પણ આપણને એ વસ્તુનો આઈડિયા જ નથી હોતો કે એક્ચ્યુઅલી ખરેખર એવી રીતે બનતો હોય, કારણ કે આપણે એની આંતરિક પ્રક્રિયા છે એને આપણે જોઈ નથી શકતા, રાઈટ? હવે જો તમને અત્યારે અહીંયા થોડીક કમ્પ્યુટરના CPU ના કાર્ય વિશે વાત કરું છું. CPU ના જે કાર્ય છે એ બે કાર્ય છે, રાઈટ? બે કામ કરે છે CPU. એક કામ કરે છે ડેટાને પ્રોસેસિંગ કરે છે અને બીજું કરે છે સ્ટોરેજ કરવાનું કાર્ય. સ્ટોરેજ એટલે કે સંગ્રહ અને પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા. હવે આ બંને કાર્ય કરવા માટે CPU ની અંદર કોઈ પ્લેસ તો હોવી જોઈએ ને, રાઈટ? અગર આપણે ક્યાંય પણ માની લો કે તમને લોકોને કે સ્વિમિંગ પુલમાં તરવા જવું છે, તમને એવું મન થાય છે, તો સ્વિમિંગ પુલ તો જોશે ને એના માટે, રાઈટ? એવી રીતે CPU ના બે કાર્ય કરવાના છે. પ્રોસેસિંગ નું કાર્ય કરવું છે અને સ્ટોરેજ નું કાર્ય કરવું છે. તો એ શેમાં કરશે? એના માટે CPU માં બે યુનિટ્સ આવેલા હોય છે, રાઈટ? આપણને માત્ર અત્યાર સુધી શું હતું કે CPU બોક્સ જ જોયેલું છે, વધારે ડિટેલ આપણને એના વિશે ખબર નથી. હવે CPU ની અંદર જે માઇક્રોપ્રોસેસર ચિપ આવેલી છે, એ જે ચિપ છે એ ચિપની અંદર પણ, એટલે કે CPU માં બે યુનિટ, ખાલી ચિપ નથી હોતી. CPU બોક્સની અંદર બીજા પણ ડિવાઇસીસ હોય છે. તો બે યુનિટ છે. બે યુનિટ ક્યાં બે છે? એક છે પ્રોસેસિંગ યુનિટ, એક છે મેમરી યુનિટ. પ્રોસેસિંગ યુનિટ શું કામ કરે છે? ડેટા પર પ્રોસેસ કરવાનું. અને મેમરી યુનિટ શું કામ કરે છે?
ડેટાને સંગ્રહ કરવાનું. હવે જો પ્રોસેસિંગ યુનિટ છે એમાં સીપીયુ ની ચિપ તો હોય જ છે, સાથે સાથે એમાં બીજા પણ ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે, જેમ કે ઘણા બધા. તમને હું આગળ સીપીયુ નું ચેપ્ટર સમજાવ્યું ત્યારે તમને લોકોને આઈડિયા આવશે કે સીપીયુ ની અંદર આટલી બધી વસ્તુઓ પ્રોસેસ થતી હોય છે. યસ. હવે જો સીપીયુ ની અંદર સૌથી પહેલા તો તમે મેં કીધું પ્રોસેસિંગ યુનિટ નું કામ શું છે, તો કે ડેટા પર પ્રોસેસ કરવા માટે એમાં સીપીયુ સિવાયના અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે. તો આ રીતે શું થાય, સીપીયુ જે છે એ કમ્પ્યુટરના સમગ્ર ડેટાનું, કમ્પ્યુટરની તમામ માહિતીનું નિયંત્રણ કરે છે. એટલા માટે જ તો એને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. હવે જો માની લો કે આપણે કોઈ પણ ડેટા ઇનપુટ ડિવાઇસમાંથી આપણે ડેટા એન્ટર કરીએ છીએ, તો જ્યારે તમે ડેટા એન્ટર કરો છો ત્યાર પછી સીપીયુ છે એ વિચારવા માંડે છે, બરાબર. એટલે એક્ચ્યુઅલીમાં વિચારતું નથી હોતું, પણ એક પ્રોસેસ થતી હોય છે કે એને કયો ડેટા તમે મોકલેલો છે, સૌથી પહેલા એને શું કરવાનું છે, કયા યુનિટમાં મોકલવાનું છે, પ્રોસેસિંગ માટે મોકલવાનું છે, મેમરી માટે મોકલવાનું, સ્ટોરેજ માટે મોકલવાનું છે, કયા ડેટા મોકલવાનું છે, એ પ્રમાણે એ યુનિટને સૂચનાઓ આપે છે. શું આપે છે? ઇન્સ્ટ્રક્શન આપે છે. અને ત્યાર પછી આપણું આઉટપુટ તૈયાર થતું હોય છે, જે આપણને આઉટપુટ ડિવાઇસમાં મળે છે. પણ આ બધી વસ્તુ આપણે સમજી નથી શકતા. હવે ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી વાત કરું, જસ્ટ આપણે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હોય, રાઈટ, સ્ટેજ ઉપર પેરેન્ટ્સ હોય ને જસ્ટ શું દેખાય છે કે સ્ટેજ ઉપર એન્યુઅલ ફંક્શન, બચ્ચાઓ ડાન્સ કરે છે વગેરે વગેરે, મસ્ત મસ્ત કપડાં પહેરેલા છે, બધું દેખાય, બરાબર. પણ આની જે પાછળની પ્રક્રિયા છે એ કોઈને નથી ખબર હોતી, કારણ કે આપણે ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થયા પછી એન્યુઅલ ફંક્શન થતું હોય છે, જે કોઈ દેખાતું નથી. જેમ કે આપણે ડાન્સ તૈયાર કરવાનો હોય છે, ડાન્સ સૌથી પહેલું કામ હોય છે સોંગ સિલેક્શન કરવાનું હોય છે, બચ્ચાઓને સિલેક્શન કરવાના હોય છે, કયા ડાન્સમાં કોને રાખવા છે, કોને આગળ રાખશું, કોને પાછળ રાખશું, કઈ એક્શન કોણ બેસ્ટ કરશે, ત્યાર પછી કયા ડાન્સને કોણ વધારે સારી રીતે કરાવશે, કયા ટીચર્સને કઈ ડ્યુટી આપવી વગેરે વગેરે ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે, એનામાં બધા બચ્ચાઓને દેવાની હોય છે. ત્યાર પછી બુકિંગ હોલ બુક કરવાનો હોય છે, બચ્ચાઓના અરેન્જમેન્ટની વ્યવસ્થા કરવાની હોય છે, કોસ્ચ્યુમ આ તે કેટલી બધી પ્રોસેસ થાય છે. ત્યાર પછી આપણે લોકો એન્યુઅલ ફંક્શન એન્જોય કરી શકીએ છીએ, રાઈટ. તો આ દરેક વસ્તુઓ એક પછી એક માંથી પસાર થતી હોય છે, ત્યારે આપણે એન્જોય કરી શકતા હોય છે. પણ એ કેવી આંતરિક પ્રક્રિયાઓ છે જે બધા નથી જોઈ શકતા. ઇવન તમને સ્ટુડન્ટ્સને પણ ઘણી બધી વસ્તુઓ નથી ખબર હોતી, રાઈટ. તો આવી રીતે સીપીયુ માં જે કે પ્રોસેસનું કાર્ય છે એ ખૂબ જ ડિટેલમાં થતું હોય છે. હવે સ્ટુડન્ટ્સ હું તમને ત્યારે કોમ્પ્યુટરની કાર્યની જે રીત છે એક સરસ રીતે સમજાવું છું, બધા ધ્યાનથી સાંભળજો અને જોજો. સૌથી પહેલા તમે કોઈ પણ ડેટા છે સીપીયુ માં નાખો છો, એ કોની મદદથી નાખો છો? તમે ઇનપુટ ડિવાઇસની મદદથી, રાઈટ. તો જો અહીંયા તમે લખેલું છે, મેં આઈ મતલબ ઇનપુટ ડિવાઇસીસ and O મતલબ આઉટપુટ ડિવાઇસીસ. હવે ઇનપુટ ડિવાઇસની મદદથી તમે ડેટા પર પ્રોસેસ કરો છો, તો સૌથી પહેલા ઇનપુટ ડિવાઇસની મદદથી ડેટાને એન્ટર કરો છો, તો સૌથી પહેલા આપણે એ કરશું ડેટા એન્ટરનું કામ. હવે મેમરી યુનિટનું અત્યારે હું તમને એક્સપ્લેન કરું છું કે મેમરી યુનિટમાં એક્ચ્યુઅલી શું થાય, તમારો જે કોઈ પણ ડેટા છે એ સૌથી પહેલા ઇનપુટ ડિવાઇસમાંથી જશે મેમરી યુનિટમાં. ક્યાં જશે? મેમરી યુનિટમાં. એટલે પહેલા તો એ ત્યાં જતો રહ્યો, પછી એને સીપીયુ ઇન્સ્ટ્રક્શન આપશે, પ્રોસેસિંગ યુનિટ છે એ ઇન્સ્ટ્રક્શન આપશે કે હવે એને ક્યાં મોકલવાનું છે, હવે એ ડેટાને ક્યાં પ્રોસેસ માટે મોકલવું છે. તો એ શું કરશે, અહીંથી ડેટા સીપીયુ લેશે એને પ્રોસેસિંગ માટે. તમે જે ડેટા એન્ટર કર્યો છે એ મેમરી યુનિટમાંથી સીધો સીપીયુ માં જશે, એટલે કે પ્રોસેસિંગ યુનિટમાં જશે, અને ડેટા પર પ્રક્રિયા થવાનું શરૂ થઈ જશે. પ્રક્રિયા થયા પછી ડેટાને ફરી સાચવવો પણ જરૂરી છે. તો એની કમ્પ્યુટરની જે મેમરી છે એ ફરી એકવાર ડેટા પર પ્રોસેસ થઈ ગયા પછી અહીંયા તમારો ડેટા ફરીથી જશે મેમરી યુનિટમાં, બરાબર. જો તમને સાયકલ સમજાવું છું કે કઈ સાયકલથી વર્ક થાય છે. તમે ઇનપુટ ડિવાઇસમાં ડેટા એન્ટર કરો છો, એ ડેટા મેમરી યુનિટમાં જશે. પહેલી વસ્તુ, જો મેમરી યુનિટનું કામ શું છે, તમારો ડેટા, પ્રોગ્રામ, કોઈ પણ માહિતી છે એને સંગ્રહ કરવાનું કામ કરશે, એને સાચવવાનું કામ કરશે. ડન. એ સ્ટોરેજ ડિવાઇસની મદદથી તમે એમાં સાચવી શકશો. હવે અહીંયાથી પછી ડેટા પ્રોસેસ માટે સીપીયુ માં જશે, પ્રોસેસિંગ થઈ ગયા પછી એ ફરીથી એને મેમરી યુનિટમાં મોકલવામાં આવે છે. ડેટા જ્યારે સીપીયુ શું તૈયાર કરે છે, આ આઉટપુટ તૈયાર કરવાનું કામ કરે છે, બરાબર. આ રીતે આપણું જે આઉટપુટ છે એ પહેલા અહીંયા તૈયાર થાય છે. તો
તો આ ઉપરથી તમને એ તો ખ્યાલ આવી ગયો કે સીપીયુ જે છે આઉટપુટ તૈયાર કરે છે. આઉટપુટ તૈયાર થઈ ગયા પછી આપણો ડેટા છે ફરીથી મેમરી યુનિટમાં જશે એન્ડ ધેન લાસ્ટમાં અહીંયાથી આ પ્રોસેસ પસાર થઈ ગયા પછી આપણને આઉટપુટ ડિવાઇસીસમાં આપણો ડેટા મળતો હોય છે. એટલે કે મોનિટરમાં, પ્રિન્ટરમાં અથવા સ્પીકરમાં ડેટા ડિપેન્ડ કે આપણો ડેટા કયા પ્રકારનો છે. મ્યુઝિકલી હોય તો આપણે સ્પીકરમાં મળશે, કાગળ પર છાપવું છે તો પ્રિન્ટરમાં મળશે, એન્ડ જો તમારે વિઝ્યુઅલાઇઝ કરવું છે, તમારે જોવું છે આઉટપુટ, તો તમને ડેટા મોનિટરમાં મળશે. હવે તમે ક્યારેય વિચાર કર્યો છે કે આટલી પ્રોસેસ થયા પછી આપણો ડેટા આપણને મળતો હોય છે આઉટપુટ ડિવાઇસમાં? આપણે જનરલી લખીએ એટલે આપણે સીધું દેખાય છે સ્ક્રીન પર, તો આપણને શું થાય? આપણને કે ડેટા તો તરત જ દેખાય છે. તો આ જે વસ્તુ છે ક્યાં મિસિંગ થઈ જાય છે? ખૂબ સુપર ફાસ્ટ પ્રોસેસ કરતું હોય છે એટલે આપણે એને જોઈ નથી શકતા, પણ એ ખૂબ જ ફાસ્ટલી વર્ક કરે છે. તો આના પરથી સ્ટુડન્ટ્સ તમે લોકોને ખ્યાલ આવી ગયો કે કમ્પ્યુટરના સીપીયુ ના જે કાર્ય છે, બે મહત્વના કાર્ય છે, પ્રોસેસિંગ એન્ડ સ્ટોરેજ. અને એના બે યુનિટ છે, પ્રોસેસિંગ યુનિટ અને મેમરી યુનિટ. અને આપણે ફરીથી આગળ આપણે સમજવાનું છે નેક્સ્ટ ચેપ્ટરમાં. સ્ટુડન્ટ્સ અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે, એટલે કે આપણો જે પાર્ટ 9 નો જે ચેપ્ટરમાં આપણે ચાલતું હતું, ચેપ્ટર 1 માં પાર્ટ 9, એ અહીંયા હું પૂરો કરું છું. આઈ હોપ તમને બધાને સીપીયુ વિશે બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ છે અને ઘણી બધી વસ્તુઓ સમજાઈ પણ ગઈ હશે. હવે સ્ટુડન્ટ્સ વાત કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું શીખીશું. સીપીયુ ને જ આગળ વધારવાનું છે, એટલે કે આપણો નેક્સ્ટ ચેપ્ટર એ જ છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. આઈ હોપ તમને બધાને એકદમ વિડીયોમાં મજા આવે છે. હવે આપણે વાત કરીએ આજના હોમવર્કની. આજે તમારે હોમવર્કમાં એક પીડીએફ આવશે, એ તમારે CW બુકમાં લખવાની રહેશે. સાથે સાથે તમને એક વર્ક આપું છું સ્વાધ્યાય સોલ્યુશનનું, જે તમે લોકો જાતે સોલ્વ કરવાની ટ્રાય કરશો, રાઈટ? એને હું કમ્પ્લીટ કરાવીશ લાઈવ લેક્ચરમાં. અગર તમે લોકોએ કરી લીધું હશે તો એનું સોલ્યુશન પણ હું તમને કરાવીશ લાઈવ લેક્ચરમાં. ડન? એટલે તમારે સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે, જે તમારી જાતે કરવાનું છે, એન્ડ તમારે CW વર્ક કરવાનું છે. એના માટે તમને આજે એક પીડીએફ આવી જશે. આજનું વર્ક ખાસ આજે જ કરી લેજો. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું નવું શીખવા માટે. ત્યાં સુધી તમે બધા જ ધ્યાન રાખજો, તમારી કેર કરજો. નમસ્તે ઓલ ઓફ યુ, બાય બાય.